હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ગાયના કાચા દૂધમાંથી બરી બનાવીશું। ગાય વિયાય પછી એનું બીજું ત્રીજું દૂધ હોય તેમાંથી બરી બનતી હોય છે, જેને બહુ પૌષ્ટિક માનવામાં આવે છે। તો મારા ઘરે જે કૃષ્ણા ડેરીનું ગાયનું દૂધ આવે છે, તેમણે ગાય વિયાણી પછી મને આ 1 લીટર ગાયનું દૂધ આપ્યું હતું, તેમાંથી આજે આપણે બરી બનાવીશું। તો આ 1 લીટર ગાયનું દૂધ છે, તેમાં 1/4 કપ ખાંડ ઉમેરીશું, ઇલાયચીનો પાવડર ઉમેરીશું અને ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે દૂધને હલાવીને મિક્સ કરીશું। હવે ઢોકળિયાને મેં પહેલેથી ગરમ કરવા માટે રાખી દીધું હતું। તેની ઉપર આપણે તૈયાર કરેલા બરીના દૂધનું સેમી થીક એવું લેયર પાથરી દઈશું અને તેની ઉપર આપણે થોડા થોડા કેસરના તાતણા પાથરી દઈશું। ગેસની હાઈ ફ્લેમ પર બરીને 10 મિનિટ માટે સ્ટીમ કર્યા બાદ તમે જોઈ શકો છો એકદમ સરસ બરી તૈયાર થઈ ગઈ છે। હવે આપણે તેનું કટિંગ કરી લઈશું। ટ્રાયેંગલ શેપમાં આપણે બરીનું કટિંગ કરીશું। અમે જ્યારે નાના હતા ત્યારે મમ્મી આ બરી બનાવતી હતી, ત્યારે અમને આ મેજિક લાગતું હતું કે આ બરી કેવી રીતે બનતી હશે અને બહુ જ ભાવતી હતી। અત્યારના બાળકોને આ વાનગીની ખબર નથી હોતી, તો તમારા બાળકોને આ બરી બનાવીને ખવડાવજો અને આ વાનગીથી પરિચિત કરજો। જો મારી રેસીપી તમને પસંદ આવી હોય તો મારી ચેનલ ટેસ્ટ ઓફ વેજી ફૂડને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો।